આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। લોકો દુંદાળા દેવના પોતાના ઘરે, શેરી અને સોસાયટીમાં સ્થાપના કરશે, ભક્તિભાવથી પૂજા અર્ચના કરશે। ત્યારે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ જામી ગયો છે। લોકો બજારોમાં ગણેશ મૂર્તિ અને પૂજાપાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। રાજવી ઠાઠ સાથે બાપ્પાનું શાહીનું સ્વાગત કરાયું છે, તો અનેક જગ્યાએ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગણેશ પંડાલ બનાવાયા છે। मंगल करण मंगल हरण गणनाय गणराज प्रथम निमंत्रण आपको पूर्ण कीजिएगा आज। गजानन गणपति महाराज की जय। आज रोज भातुजी युवा ग्रुप तरफथी करजन तालुको करजन शहर अंदर ठेर ठेर भगवान श्रीजी गणपति महाराज की स्थापना करवामां आवे छे। भक्तों अंदर खूब उत्साह है। सनातन हिंदू धर्म अंदर गणपति स्थापना ए बुद्धिना देव तरीके करवामां आवे छे। विघ्नकर्ता विघ्नहर्ता गणपतिनु जे मुखारविंद है ए हाथीनु मस्तक है। हाथीनु मस्तक एवं सूचवे छे कि जे रीते हाथी जतो होय तो कूतराओ पाछळथी बसता होय पण हाथी पाछुं फरीने देखतो नथी। केस अंदर कूतराओने पूछवामां आव्युं कि भाई तमे हाथीने बसो छो कम? तो कूतराओ कहे छे हाथीने लोको पगे लागे छे ने तेमांथी सहन थतुं नथी। जे हाथीनी जे प्रगति थाय छे, अमुक लोग गणपति देखीने हाथीने जय गणपति महाराज करीने हाथीने पण पगे लागे छे, एनी सेवा पूजा करे छे अमुक गामनी अंदर। तो कूतराओ कहे छे भाई हाथीने लोग पगे लागे छे तेमांथी सहन थतुं नथी, એટલા માટે અમે એની પાછળ દોડીએ છે। પણ હાથી કહે છે અંદર કશું જવાબ નથી આવતો પલટીને। તો હાથીને પણ પૂછવામાં આવ્યું આવું કેમ? તો હાથી કહે છે અંદર હું જવાબ નથી આવતો એનું કારણ છે કે હું મારી મસ્તીમાં છું। કોઈ મને પગે લાગે છે તો એની બાજુ દેખતો નથી ને કોઈ મારી ઈર્ષા કરે છે ને મારી નિંદા કરે છે, એની પાછળ પલટીને જવાબ નથી આપતો। હું મારી મસ્તીમાં છું એટલે ગણપતિને હાથીનું મસ્તક ભગવાનને ધારણ કરવામાં આવ્યું। બીજા પશુઓ કરતાં હાથીનું શક્તિશાળી છે, છતાંય શાંત સ્વભાવનો છે। હાથી અકાય તો સિંહને પણ ઉચકીને ફેંકે છે, પણ છતાંય સ્વભાવ એનો શાંત છે। એવા ગણપતિ મહારાજ આજે ચોથાના દિવસે એમની શ્રીજીની સ્થાપના શહેર તાલુકા કરજણ તરફથી દરેક ભક્તો દ્વારા થઈ રહી છે। બધાનું મંગલ કરી ભગવાનને પ્રાર્થના। ગજાનન ગણપતિ મહારાજની જય, રામચંદ્ર ભગવાન की जय।